હા वो जूना जूना कपड़ा नहीं पहनवानी ચમ आ जो ना क्यों है તા હું આણંદ જઈને તને નવા લઈ આલું હેડ ना તા ચમ अपना सेवा से पेलो देव फैशन है ने ए मस्त कपड़ा आया है એવું होवे હાઈસ્કૂલ હોમે હે એ જ ને દેવ होवे ફેશન ये ज। આજે જ હું જાઉં હેડ લઈ આવું હા हाँ હાલ હેડ. हारा लावजो મસ્ત લાવું હેડ તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે દેવ ફેશન સેવાસી હાઈસ્કૂલ ની સામે FF 22 ની અંદર. તો ચાલો મિત્રો આજે આપણે જોઈ લઈએ દેવ ફેશન ની અંદર લેડીઝ ની કઈ કઈ આઈટમ એમને મૂકેલી છે. ચાલો અલ્યા ધવલભાઈ જય માતાજી. અલ્યા ભયા થાચી જવું તમારા દુકાન ખોરી ખોરી. ઓહો અરે સેવાસી હાઈસ્કૂલ ની સામે દુકાન છે આપડી. અરે મેં બહાર પૂછ્યું એવું છે? પેલા ભાઈએ કહ્યું કે દેવ ફેશન કે સેવાસી હાઈસ્કૂલ ની સામે જ છે ક્યાં ઓહો. પણ ક્યાં FF 22 જોજો ક્યાં. હા F22 માં છે દુકાન આપડી. હા એટલે જ હું છેલ્લા આવ્યો. માળે એવી પાસે. તા મારી છોકરી 4 દાડા પેલી રીલો જોતી હતી હા. તા મને કે પપ્પા તમે દેવ ફેશન માં કઈક ડ્રેસ લઈ આવો. તા હું એટલા માટે અહીંયા આવ્યો એટલે મને સારામાં સારા ડ્રેસ ને એવું બધું બતાવો યાર. ચાલો તમને બતાવી દઈએ. બતાવવાનું ચાલુ કરો તા મારી હા તમને બતાવી છોકરી દઈએ. તમારી છોકરી માટે જો ટ્રેન્ડિંગ ચાલે ઇન્સ્ટાગ્રામ માં ફૂલ જો મોરવાળી ડિઝાઇન. બોરવાળી ડિઝાઇન હે ને હા ઇન્સ્ટાગ્રામ માં ટ્રેન્ડિંગ છે એવું. અરે ફૂલ ટ્રેન્ડિંગ ભાઈ. બીજી સૈયારા કુર્તી જોઈ લો. સૈયારા આ સૈયારા વચ્ચેનું મૂવી પડ્યું હતું ને. હા એ તો વાળી. મિત્રો જો આ સૈયારા મૂવી આવ્યું હતું ને એની કુર્તી હે જો આ ભાઈ, તમારી છોકરી માટે લઈ જાવ જો મસ્ત જીન્સ બધા ભેગી છે ને. જીન્સ ટી શર્ટો જોઈ લો મસ્ત મસ્ત. એટલે જબરજસ્ત છે. આજ તો હે ને ધવલભાઈ હા મારી બેબી ખુશ થઈ જાય ને એવા તમે મને કપડા બતાવ્યા છે હા. પણ તમે ખાલી મારી બેબી નું જ તો બતાવ્યું ગવી પણ ગવી જોડે એની માં રિહા છે એનું શું ચાલો બતાવી દઈએ તમને. તે અમાર ગવી નું બતાવો યારો. અને મિત્રો જો દેવ ફેશન ની આઈડી ને તમે ફોલો કરીને આવશો ને તો તમને 10% અહીંયા ડિસ્કાઉન્ટ મળશે. અને મારી આ વિડીયો ની અંદર જે કોઈ મિત્રો કોમેન્ટ મારશે અને એની અંદર સૌથી વધારે એટલે કે 100 લાઈક હશે ને એને આ વસ્તુ શું કહેવાય કોર્સેટ. કોર્સેલ મળી જશે. મન તો બોલતોય નહીં ભાવતું પણ તમે આવજો. જો તમે જય દ્વારકાધીશ લખશો ને કોમેન્ટમાં 100 કોમેન્ટ પેલી 100 લાઈક આવશે ને મિત્રો તો તમને આ ફ્રી મળી જશે. એ પણ કોઈને પૂછ્યા વગર નહીં. તમે તો મિત્રો વિચાર કરો કે આજે આ સતીશભાઈ ની છોકરી એટલે કે આ ચરોતરનો બંકો એમની છોકરીની જીદને લીધે આજે મારે સેવાસી આવી જવું પડ્યું તે પણ દેવ ફેશન ની અંદર. તો મિત્રો તમે વિચાર કરો કે જો ચરોતરનો બંકો સેવાસી આવતો હોય તો પછી મારા ચરોતરમાં રહેતા મિત્રોને તો મારે ખાલી એટલું જ કેવું છે કે એકવાર જરૂરથી મુલાકાત લેજો. મોજીલા માણસ છે અને પાછા શું છે ખબર છે જય સ્વામિનારાયણ.